ચાલો તો પાર્ટ 1 માં આપણે ચેપ્ટર 1 એના અંદર આપણે ઇન્ટ્રોડક્શન છે, ડેટા શું છે, ઇન્ફોર્મેશન શું છે, બંનેનો ડિફરન્સ ડિટેલ્સમાં જોઈલું. પછી આપણે ડેટાબેઝ શું છે, આપણા રિયલ લાઈફમાં ડેટાબેઝ કેવી રીતે યુઝ થાય તેના વિશે જોઈલું. ડેટાબેઝના અલગ અલગ મોડેલ્સ આવે, એમાંથી આપણે ફ્લેટ ડેટા મોડેલ અને સેકન્ડ આપણે રિલેશનલ ડેટા મોડેલ આ બંને જોઈલું. એમાં અમુક ફૂલ ફોર્મ્સ બી આવેલા, થોડું રિવાઇઝ કરીએ તો SQL સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એ વાળું જોઈલું. ચલો હવે પાર્ટ 2 માં આપણે કવર કરીશું કે ડેટાબેઝની આપણને જરૂરિયાત શું છે, કેમ આપણને ડેટાબેઝની નીડ હોય. ઓકે, પછી આપણે કવર કરીશું કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે. ડેટા શું છે એ ખબર પડી ગઈ, ઇન્ફોર્મેશન શું છે એ બી ખબર પડી ગઈ. હવે ડેટાબેઝ શું છે એ આપણે સમજીશું, એટલે સમજી લીધું પહેલા પાર્ટ્સમાં. અને બીજા પાર્ટ્સમાં હવે આપણે સમજીશું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે. રાઈટ, તો એટલું કવર કરીશું. પછી અગર ટાઈમ હશે તો ત્રીજા પાર્ટમાં આપણે પછી MCQ ને બધું કવર કરીશું. તો ચાલો મારી નોટ્સ પ્રમાણે હું એને કવર કરું છું. તો આપણે બીજા પાર્ટ્સમાં આવી જઈએ, પહેલા ચેપ્ટરના બીજા પાર્ટ્સમાં ડેટાબેઝની જરૂરિયાત, નીડ્સ ઓફ ડેટાબેઝ. તો આજના સમયમાં કોઈ પણ સંસ્થા, શાળા કે વ્યવસાય મોટી માત્રામાં ડેટા પર આધારિત છે. ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી ડેટા બધે જ છે. સોશિયલ મીડિયાથી લઈને નાના ફોર્મ્સ અથવા સ્કૂલ્સ અથવા બિઝનેસ બધામાં શું થાય છે, ડેટા. તો માહિતીને માત્ર ભેગી કરવી પૂરતી નથી, તેના પર યોગ્ય સંચાલન પણ કરવું જરૂરી છે. અને એના માટે આપણે શું બનાવીએ છીએ, ડેટાબેઝ. તો આને સુરક્ષિત આપવા માટે, એને વ્યવસ્થિત ગોઠવવા માટે અને સરળતાથી ઉપયોગમાં લેવું હોય તો આપણને શેની જરૂર પડે, ડેટાબેઝની. ડેટાબેઝનો યુઝ મેનલી 7 કારણો માટે છે. પહેલું, ડેટાને ઓર્ગેનાઇઝ અને સ્ટ્રક્ચર કરવા, ગુજરાતીમાં કહીએ તો ડેટાની ગોઠવણી અને માળખું માટે. બીજું, એફિશિયન્ટ ડેટા રિટ્રાઈવલ, મતલબ કાર્યક્ષમ ડેટા રિટ્રાઈવ કરવા માટે. ડેટા ઇન્ટિગ્રિટી એન્ડ કન્સિસ્ટન્સી. ઇન્ટિગ્રિટી એટલે મેં તમને આગળ બી સમજાવ્યું, નિયમ બધા ગોઠવીએ, ને કન્સિસ્ટન્સી એટલે એક ચોક્કસ વેમાં બધા ડેટા સ્ટોર થાય. ડેટાને એક્સેસ કરવા, કોનકરન્ટ એક્સેસ એક સાથે. જેવી રીતે બેંકનું એક્ઝામ્પલ આપું તો બેંકમાં મેનેજર છે એ પણ આપણો ડેટાનો એક્સેસ કરી શકે. એટ અ ટાઈમ આપણે બી આપણા ડેટાનો ATM થી કે ઓનલાઈન પેમેન્ટને રીતે એક સાથે યુઝ કરી શકીએ, અને કોનકરન્ટ એક્સેસ કહેવાય. તો એના માટે બી ડેટાબેઝ જરૂરી છે. એક્સેસ કંટ્રોલ અને સિક્યોરિટી, આના માટે પણ ડેટાબેઝની જરૂર પડે. જેવી રીતે હવે સ્કૂલનો કોઈ ડેટા છે તો પ્રિન્સિપલ પાસે જે ડેટા છે, ડેટાબેઝ તો એ જ છે, પણ એમને રાઇટ્સ, એમના એક્સેસ કંટ્રોલ અલગ હશે. ફેકલ્ટી પાસે એક્સેસ કંટ્રોલ અલગ હશે ને તમારી પાસે એક્સેસ કંટ્રોલ અલગ હશે. એક્ઝામ્પલ તરીકે રિઝલ્ટ છે તો તમે એઝ અ સ્ટુડન્ટ તમારું જ રિઝલ્ટ જોઈ શકો, પણ ફેકલ્ટી છે આખા ક્લાસનું રિઝલ્ટ જોઈ શકે. અને એડમિન છે એટલે કે પ્રિન્સિપલ છે યા ટ્રસ્ટ છે તો એ આખી સ્કૂલનું રિઝલ્ટ જોઈ શકે. તો એક જ ડેટાબેઝમાં અલગ અલગ કંટ્રોલ્સ લગાવી શકીએ, સિક્યોરિટી લગાવી શકીએ. એના માટે પણ ડેટાબેઝની જરૂર પડે આપણને. ડેટાનો બેકઅપ અને રિકવરી કરવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10 વર્ષ પહેલાનો, 20 વર્ષ પહેલાનો, 100 વર્ષ પહેલાનો ડેટા બી રાખવો હોય તો ડેટાબેઝની મદદથી આપણે એને બેકઅપ અને રિકવર કરી શકીએ. અને ડેટાનો રિપોર્ટ અને એનાલાઇઝ કરવા. એટલે ઇન શોર્ટ 7 પોઈન્ટ્સ એવા છે જેના માટે આપણને ડેટાબેઝની જરૂર પડતી હોય છે. ડેટાબેઝ નોર્મલી રિયલ લાઈફમાં બધે જ યુઝ થાય. બેંક, સ્કૂલ, હોસ્પિટલ, સુપર માર્કેટ, મોબાઈલ એપ્સ, આ બધાને સ્ટોર કરવા માટે ડેટાબેઝનો જરૂર પડે. જે રીતે આપણું ગૂગલ પ્લે સ્ટોર છે તો બી એક મોટું ડેટાબેઝ જ છે. ગૂગલના સર્ચ એન્જિન, ગૂગલનું યુટ્યુબ, એવી રીતે ઇન્સ્ટાગ્રામ, દરેક વસ્તુ શેનાથી ચાલે છે, ડેટાબેઝ. તો હવે આપણે જે આ પોઈન્ટ છે એને થોડા ડિટેલમાં સમજીએ. તો નીડ ઓફ ડેટાબેઝનો પહેલો પોઈન્ટ છે ડેટાને ઓર્ગેનાઇઝ અને સ્ટ્રક્ચર કરવું. ડાયાગ્રામ પ્રમાણે તમે જો, ક્લાસ નામનો ટેબલ છે એમાં એ પ્રમાણેના ડેટા આપ્યા છે, ટીચર નામનો ડેટા આપ્યો છે, સ્ટુડન્ટ નામનો, એવી રીતે ફીસ હોય, એવી રીતે એક્ઝામ હોય, એવી રીતે રિઝલ્ટ હોય, એવા બધા ડેટાબેઝ હોય. તો ડેટાબેઝથી આપણે મોટા ડેટાને વ્યવસ્થિત અને સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવી શકીએ, જે મેં અંડરલાઈન બી તમને કી પોઈન્ટ્સમાં અહીંયા આપેલા જ છે. આગળ ટોપિકમાં આવ્યા પેજ નંબર તમે જોશો ને તો પેજ નંબર 4 પર અહીંયા તમને ડેટાની ગોઠવણી અને માળખું વાળું આપશે. સેકન્ડ, રિટ્રાઈવ ડેટા, મતલબ SQL ની ક્વેરીથી આપણે ડેટાને ઇઝીલી રિટ્રાઈવ કરી શકીએ. 1000, 2000, 5000, લાખ કેટલા બી ડેટા હોય આપણે SQL ની મદદથી એને ઇઝીલી રિટ્રાઈવ કરી શકીએ. એક્ઝામ્પલ, ગુજરાતનો ડેટા છે અને ગુજરાતના ડેટામાં મારે કોઈ પર્ટિક્યુલર સિટીનો ડેટા લાવવો હોય તો એના માટે હું ઇઝીલી ડેટાબેઝ હોય તો ક્વેરી લગાવીને હું એને ઇઝીલી એ ડેટાને ફેચ કરાવી શકું છું. વેર કન્ડિશન સાથે SQL માં આગળ ભણીશું. ડેટા ઇન્ટિગ્રિટી એટલે કીધું ને નિયમ, પ્રોપર
અને કન્સિસ્ટન્ટ એટલે બધી જગ્યા પર એક સાથે અપડેટ થઈ જાય. એટલે ડેટાબેઝમાં વેલિડેશન નિયમો લાગુ કરે અથવા એનાથી ભૂલથી ખોટા ડેટા એન્ટર નહીં થાય. અને કોઈ માહિતીને અપડેટ બી કરવું હોય તો એક જ જગ્યા પર અપડેટ કરીશું તો ઓટોમેટિક બધે બી અપડેટ થઈ જશે. તો આને શું કહેવાય? ડેટા એક સમાન રહે, એને કન્સિસ્ટ કહેવાય. પછી ચોથો પોઈન્ટ છે કે એક સાથે અમુક લોકો મતલબ એક જ સાથે મલ્ટિપલ લોકો યુઝ કરી શકે. જેવી રીતે ડાયાગ્રામમાં સમજાયું છે, લાઇબ્રેરિયન છે અને મેનેજર છે. ડેટાબેઝ તો કોમન જ છે. હવે લાઇબ્રેરિયન બી એના રાઇટ્સ પ્રમાણે આપણો જે કોમન ડેટાબેઝ છે યુઝ કરી શકે, મેનેજર બી કરી શકે. ઇવન કોઈ બુક લેવા આવે સ્ટુડન્ટ તો એનો બી એ જ ડેટાબેઝનો યુઝ કરી શકે. તો એક સાથે અલગ અલગ લોકો યુઝ કરે એને કહેવાય કોનકરન્ટ એક્સેસ. ડેટાબેઝમાં ઘણા યુઝર એક જ સાથે એક જ ડેટાનો ફેરફાર કરવાની પણ સુવિધા આપે છે. ને દરેક યુઝર તેની જરૂરિયાત મુજબ ડેટાનો ઉપયોગ કરી શકે છે ને અન્ય યુઝરના કામમાં અવરોધ થતો નથી. અને આ મેં કીધું ને 5મા પોઈન્ટમાં કે એક્સેસ કંટ્રોલ અથવા સિક્યોરિટી. મેનેજરો તો બધા ડેટા જોઈ શકે પણ સેલ્સમેનો તો પોતાને જે ટાર્ગેટ આપેલો છે એ જ રિપોર્ટ જોઈ શકે. તો આવું બી આપણે ડેટાબેઝથી પોસિબલ છે સિક્યોરિટી આપવાનું. જે વ્યક્તિને જેટલો અધિકાર હોય એટલો જ ડેટા જોઈ શકે અથવા બદલી શકે. ડેટાનો બેકઅપ અને રિકવરી આવી ડેટાબેઝથી કરી શકીએ. અને રિપોર્ટ એનાલાઇઝ બધું કરવું હોય એ બી આપણે કોની મદદથી કરી શકીએ? ડેટાબેઝની મદદથી. તો ડેટાબેઝનો નોર્મલી યુઝ ક્યાં ક્યાં થાય છે? બેન્કિંગમાં, એજ્યુકેશનમાં, હોસ્પિટલમાં, સુપરમાર્કેટ, મોબાઈલ એપ્સ, સરકારી વિભાગોમાં બધા ડેટાબેઝનો ઉપયોગ કરતા જ હોય છે, ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી. રાઈટ? તો અત્યાર સુધી આપણે જેટલું બી ભણ્યા ને એ બધું ડેટાબેઝ વિશે ભણ્યા. હવે આવશે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, DBMS, જે આ ચેપ્ટરનું ને આવનારા 3 ચેપ્ટરનું કનેક્શન છે. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ શું છે એ સમજીએ. તો સિમ્પલ સોફ્ટવેર છે એક. ડેટાબેઝ એ એક શું છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ શું છે? એક સોફ્ટવેર જે યુઝર ડેટાબેઝ વચ્ચે એક બ્રિજ તરીકે કામ કરે. હવે આ યુઝરમાં કોઈ બી યુઝર હોઈ શકે, એડમિન યુઝર બી હોઈ શકે. જેવી રીતે તમારી સ્કૂલનો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવે તો એના માટે યુઝર કોણ હોઈ શકે? તો એ તમારા પ્રિન્સિપલ હોઈ શકે, એ તમારા ટ્રસ્ટી હોઈ શકે, તમારા ફેકલ્ટી હોઈ શકે, તમારા પેરેન્ટ્સ હોઈ શકે, તમે પોતે પણ હોઈ શકો, અથવા કોઈ વિઝિટર્સ છે તો એ વિઝિટર્સ બી એક યુઝર્સ જ કહેવાય. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વચ્ચે ડેટા અને તમારા વચ્ચેનું બ્રિજનું કામ કરે છે. એટલે ડેટા જે તમે બનાવ્યો એ અને યુઝર જે યુઝ કરવાના છે એ બંનેને કનેક્ટ કરવાનું કામ એક સિસ્ટમ કરે છે. આ સિસ્ટમને કહેવાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે? તે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ડેટાને સંગ્રહ કરે છે, એને શોધવા અથવા મેળવવામાં મદદ કરે છે, અપડેટ કરવામાં, ડિલીટ કરવામાં, બધામાં ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તમને કામ લાગે. તમે ઇન શોર્ટ એવું કહી શકો, અને MCQમાં બી પૂછાય ડેટાબેઝ કેવી એક સિસ્ટમ છે, તો એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે. ગુજરાતીમાં કહીએ તો કેન્દ્રીય પ્રણાલી. તેમાં અનેક યુઝર્સ એક સાથે ડેટા વાપરવાની મંજૂરી આપે છે. ઇન્સ્ટાગ્રામમાં લાખો કરોડો ડેટા આપણને જે છે તો ડેટાબેઝ તો એક જ હોય પણ અલગ અલગ યુઝર એનો યુઝ કરતા હોય. તો એક ટાઈપનો એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એટલે DBMSના મેઇન કામ કેટલા? તો 4. સ્ટોર કરવું, રિટ્રાઈવ કરવું, અપડેટ કરવું અને ડિલીટ કરવું. સ્ટોરમાં ઇન્સર્ટ બી થાય ને નવું બનાવવું બી થાય. નોર્મલી જે ટેકનિકલ ફિલ્ડમાં છે એ લોકો એને CRUD ક્રોડ ઓપરેશન કહેતા હોય, ક્રિએટ, રીડ, અપડેટ એન્ડ ડિલીટ. તો યાદ રાખવું કે ડેટાબેઝ એક શું છે? સોફ્ટવેર છે. એ શું કરે? યુઝર અને ડેટાબેઝ વચ્ચેનું એક બ્રિજ તરીકેનું કામ કરે, કનેક્શન વચ્ચેનું કામ કરે. ડેટાબેઝની મદદથી શું થાય? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી આપણે ડેટાને સ્ટોર કરી શકીએ, ફાઇન્ડ કરી શકીએ, ચેન્જીસ કરી શકીએ, ડિલીટ કરી શકીએ. ને ડેટાબેઝમાં આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમથી એના અંદર સિક્યોરિટી બી પ્રોવાઈડ કરી શકીએ. અને એવી કેવી છે? સેન્ટ્રલાઇઝ રિપોઝિટરી અથવા સેન્ટ્રલાઇઝ લોકેશન છે જ્યાં બધો ડેટા આપણો સ્ટોર થતો હોય. તો DBMSના મેઇન કાર્ય આપણે જોયા: ડેટાને સ્ટોર કરવું, ડેટા રિટ્રાઈવ કરવું, ડેટાને અપડેટ કરવું. આ એના મેઇન કામ હતા. ડેટાને ડિલીટ કરવું અને ડેટામાં સિક્યોરિટી પ્રોવાઈડ કરવી. અને એક છે મલ્ટી યુઝર એક્સેસ. એ એક સાથે ઘણા લોકો એનો યુઝ કરી શકે. ATM સિસ્ટમ બી છે, એ બી એક ટાઈપનો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જ કહેવાય. રાઈટ? ડેટાબેઝના એક્ઝામ્પલ, અને આ લાઈક અમુક કંપનીએ પોતાના ડેટાબેઝની સિસ્ટમ બનાવી છે અને આ ઘણીવાર MCQમાં બી પૂછાય છે. તો અમુક પ્રોપ્રાયોરિટી છે ને અમુક ઓપન સોર્સ છે. પ્રોપ્રાયોરિટી એટલે તમે એના માટે પરચેસ કરવું પડે, એની પરમિશન લેવી પડે, પછી તમે એનો યુઝ કરી શકો, લાયસન્સ લેવું પડે. જ્યારે ઓપન સોર્સમાં તમે ફ્રીલી એને યુઝ કરી શકો. તો એક્ઝામ્પલ તરીકે ઓરેકલ છે, આ પ્રોપ્રાયોરિટી DBMS છે. બીજું IBM છે, SQL સર્વર છે માઇક્રોસોફ્ટ એક્સેસ છે. આ બધા કેવા છે? પ્રોપ્રાયોરિટી. આ વસ્તુ તમારા ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે કે DBMS મેનેજમેન્ટ સિસ્ટમ કયા કયા ટાઈપના, એટલે કે અહીંયા અંડરલાઇન મેં કરાવ્યું છે પેજ નંબર 5 ના લાસ્ટ પેરેગ્રાફમાં. એ જ વસ્તુ અહીંયા થોડું ગ્રાફિકલી સમજાવ્યું છે. જ્યારે ઓપન સોર્સ કયા કયા છે? MySQL, PostgreSQL,
MariaDB, CouchDB, LibreOffice. આપણે જે પ્રેક્ટિકલ હવે કરીશું એ LibreOfficeમાં જ કરવાના છે. તો બંનેનું જે ડિફરન્સીસ છે તે અહીંયા ઇઝીલી તમને ખબર પડી હશે કે જે બી પ્રોપ્રાયોરિટી છે પ્રાઇવેટ છે એ પેઇડ હોય, જ્યારે ઓપન સોર્સ ફ્રી હોય. પ્રોપ્રાયોરિટી એટલે લાયસન્સ લેવું પડે. આમાં આપણને ઓપન સોર્સનું લાયસન્સ મળી જ જાય. જે પ્રોપ્રાયોરિટી છે કોઈ કંપની બનાવતી હોય અને એને સપોર્ટ બી મળતો હોય સત્તાવાર, એટલે ઓફિશિયલી એનું અકાઉન્ટ બી હોય. જ્યારે ઓપન સોર્સ છે નોર્મલી કોમ્યુનિટી બનાવતા હોય. જે પ્રોપ્રાયોરિટી છે એ લિમિટેડ યુઝ માટે હોય, જ્યારે પેલું વધારે યુઝ માટે થાય. બેંક છે, કોર્પોરેટ લોકો છે, એ લોકો ઓબ્વિયસલી પ્રાઇવેટ ડેટાબેઝનો યુઝ કરતા હોય. જ્યારે વેબ ડેવલપર છે, સ્ટાર્ટઅપ છે, ટીચર્સ લોકો છે, એ ઓપન સોર્સનો યુઝ કરતા હોય. ઓકે, સિમ્પલ એવું યાદ રાખો કે ડેટાબેઝ એ માહિતીનો શું છે, ગોડાઉન, અને DBMS એ ગોડાઉનનો મેનેજર છે જે બધું સંભાળે છે. જો ડેટાબેઝ એ માહિતીનો ગોડાઉન છે અને DBMS સિસ્ટમ લાગી ગયું એ બધાને સંભાળે છે. ઓકે, તો આપણે આપણા કોર્સમાં એટલે કે આ જે બુકમાં LibreOffice બેઝનો યુઝ કરીશું. તો એ કેવી રીતે યુઝ કરવાનું, એને ઇન્સ્ટોલ કેવી રીતે કરવાનું એ આગળના વિડીયોમાં આપણે જોઈશું. ઓકે, ચલો હવે DBMSના મેઇન કોમ્પોનન્ટ્સ કયા કયા છે? તો DBMSમાં મેઇનલી 5 કોમ્પોનન્ટ છે. ઓબ્વિયસલી પહેલા શું બનાવવાનું? ટેબલ્સ. ટેબલ બની ગયા પછી તમે એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં જોઈ શકો એવું ફોર્મ બનાવી શકો. પછી એની ક્વેરીઝ એટલે કે સવાલ પૂછી શકો. મેં કીધું ને હજારો ડેટા હોય, એમાંથી તમને સિલેક્ટેડ ડેટા લાવવા હોય, સોર્ટિંગ કરવું હોય તો તમે ક્વેરીઝ કરી શકો. એના પરથી રિપોર્ટ બનાવી શકો. અને ફાઇનલી તમે એના પર શું બનાવી શકો? મેક્રો. મેક્રો એટલે જે કામ રિપીટેડ કરવાનો હોય ને એનો એક શોર્ટકટ બનાવી દો તો એને એક મેક્રો કહેવાય. ઓકે, તો અહીંયા આપણે DBMSના 5 મેઇન જે ઘટકો છે તે અહીંયા જોઈશું. સિમ્પલ સમજો, ડેટાબેઝ, ફોર્મ, ક્વેરી અને રિપોર્ટ આ ચારમાં કંઈ રિપીટેડ થાય તો એ કેનાથી થાય? મેક્રોથી. તો સિમ્પલ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું ને, જે તમને ટેક્સ્ટબુકમાં નહીં આપ્યું પણ હું મારા નોલેજ પ્રમાણે તમને બતાવું છું. ડેટાબેઝનું જે ગઢ છે તે કોણ કહેવાય? ટેબલ. એનો દરવાજો કોણ કહેવાય? ફોર્મ. સવાલ જવાબ પૂછો એ કોણ કહેવાય? ક્વેરી. તમને જે રિઝલ્ટ મળે તે શું થાય? રિપોર્ટ. ને તમે જે ઓટોમેશન બનાવશો એ શું થઈ ગયું? મેક્રો. એટલે સિમ્પલ કેટલા ઘટક બન્યા? 5. આના વગર કોઈ બી DBMS અધૂરી છે. આ 5 તો હોવું જ જોઈએ. ઓકે, એટલે જે બી સોફ્ટવેર તમે યુઝ કરો તો આ 5 સિસ્ટમ તો તમને મળશે જ. સૌથી પહેલી વાત કરીએ ટેબલ. તો DBMSમાં ડેટાને સંગ્રહ માટે સૌથી મૂળભૂત રીતે કોઈ એકમ હોય તો કયું કહેવાય? ટેબલ. તેમાં ડેટા કેમાં હોય? રો અને કોલમમાં, એટલે કે 2 ડાયમેન્શનલ હોય. જે રીતે અહીંયા બુક નામની એન્ટિટી છે તેમાં ડેટા આવી રીતે સ્ટોર થયેલા છે. જો આ બધા રો છે, રો 101 આનો બધો ડેટા, 102 આનો બધો ડેટા, ને ઉપર છે કોલમ. કોલમને આપણે ફિલ્ડ બી કહી શકીએ. ને આખું જે બન્યું એને શું કહેવાય? ટેબલ. તો જો ટેબલને સમજવા માટે 3 શબ્દ જે છે એ કામના છે. એક છે એન્ટિટી, એટલે દુનિયામાં જે બી વ્યક્તિ હોય, સ્થળ હોય, એનો જે ડેટા આપણે સ્ટોર કરીએ ને એને શું કહેવાય? એન્ટિટી. જે રીતે બુકની ઇન્ફોર્મેશન તો બુક એન્ટિટી થઈ ગઈ, સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન તો સ્ટુડન્ટ એન્ટિટી થઈ ગઈ, ટીચરની ઇન્ફોર્મેશન તો ટીચર ઇન્ફોર્મેશન એન્ટિટી થઈ ગઈ. એટલે લેપટોપની ઇન્ફોર્મેશન તો લેપટોપ એક પ્રોડક્ટ છે તો પ્રોડક્ટની ઇન્ફોર્મેશન એમ. હવે ફિલ્ડ, એના અંદર શું આવવાનું છે? જેવી રીતે અહીંયા ફિલ્ડ શું છે? બુક આઈડી, બુક નેમ, ઓથર, કેટેગરી, આ બધી ફિલ્ડ થઈ ગઈ. તો ટેબલની કોલમને શું કહેવાય? ફિલ્ડ. અને રેકોર્ડ, તો ટેબલના અંદરના જે ડેટા હોય એને શું કહેવાય? રેકોર્ડ. ઓકે, તો આ જ વસ્તુ અહીંયા તમને અંડરલાઇનથી બી મેં સમજાવેલું જ છે અહીંયા કે ટેબલ. જો અહીંયા એ લોકોએ આ ડેટા આપેલો છે કે DBMSમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એકમ કયો છે? ટેબલ. ને કયો હોય? દ્વિપરિમાણીય. એમાં રો અને કોલમ હોય. ઓકે, આ જે મેં નોટ્સ બનાવી છે ને એમાં મેં કી પોઈન્ટ્સ જેટલા બી ઇમ્પોર્ટન્ટ છે ને તે મૂકેલા જ છે. તો તમારે એને પ્રોપર રીડ કરવાના. એક વાર નહીં સમજ પડે તો પાછો બીજી વાર વિડીયો જોજો અને શાંતિથી સમજજો. જ્યાં તમને બી લાગે છે ત્યાં તમારી બુકમાં ઇમ્પોર્ટન્સ પોઈન્ટ તમે લખતા જશો ને તો ઇઝીલી ખબર પડતી જશે. હમણાં આપણે શું સમજીએ છીએ? કોમ્પોનન્ટ્સ અથવા ઘટકો ઓફ ટેબલ્સ DBMS. એમાં પહેલું આવે ટેબલ. તો ટેબલ વિશે આપણે જોઈ લીધું કે ભાઈ ટેબલમાં રો, કોલમ બધું આવે. બીજું આવે ફોર્મ. તો અહીંયા જો ફોર્મ આવું તમે લાઈફમાં આવા ફોર્મ્સ તમે જોયા જ હશે, ચાહે એ પ્રિન્ટ વર્ઝનમાં હોય યા વેબસાઇટના વર્ઝનમાં હોય, પણ આવી રીતે એક ફોર્મ હોય. એ ફોર્મમાં આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ બધી વસ્તુ કરી શકીએ. નોર્મલી જે એન્ડ યુઝર હોય, જે લાઈક સ્ટુડન્ટ હોય, એને ફોર્મ ફિલઅપ કરવાનું હોય, અને જે એડમિન હોય અથવા જે ટીચર હોય એ બધા ડેટાનું અપડેટ, ડિલીટ બધું કરી શકે. તો એ કેવું કરે છે? GUI ફોર્મ, એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસના ફોર્મેટ. તો એને એક ફોર્મ કહેવાય. તો જો ફોર્મ એ યુઝરને ડેટામાં દાખલ કરવા, ડિલીટ કરવા, સુધારવા માટેનું એક યુઝર ફ્રેન્ડલી ગ્રાફિકલ યુઝર છે. GUI નું ફૂલ ફોર્મ, આ ચેપ્ટરમાંથી GUI નું ફૂલ ફોર્મ બી પૂછાય છે. એમાંથી આપણે ડેટાને કાઢી નાખવા હોય, નવા એન્ટ્રી કરવી હોય તે બધા માટે યુઝ થાય. ફોર્મમાં આપણને અલગ અલગ ઘટક દેખાય. આ છે એને શું કહેવાય?
ટેક્સ્ટ બોક્સ આવી રીતે હોય તો એને શું કહેવાય ડ્રોપડાઉન. પછી આ જે બધા છે એને કહેવાય બટન્સ. પછી આખાને ફોર્મ વિઝાર્ડ. આવું જે ફોર્મ છે ને તમે સ્ટાન્ડર્ડ 12માં પહેલા ચેપ્ટરમાં કમ્પોઝરની મદદથી બનાવશો. સિલેબસ ચેન્જ નહીં થયો હશે તો, કેમ તો મારા ખ્યાલથી કદાચ 2027માં 12મા ધોરણનું કોમ્પ્યુટરનું જે લાઈક હવેના વર્ષ પછી 26-27 નહીં પણ 27-28માં નવું સિલેબસ ઇન્ટ્રોડ્યુસ થવાનું છે. તો મે બી તમને એટલું નહીં હોય, પણ હમણાં તમારા જે સિનિયર હોય ને એ લોકોને તમે પૂછશો તો પહેલા ચેપ્ટરમાં એ લોકોને આવી રીતે ફોર્મ બનાવવાનું જ આવે છે. તો કોઈ બી DBMSમાં આવી રીતે ફોર્મ બનાવવાની સિસ્ટમ તો એક ઘટક તરીકે હોય જ. ત્રીજું શું આવે? ક્વેરી. ક્વેરી એટલે ડેટાબેઝને પ્રશ્ન પૂછવા. આગળના ચેપ્ટરમાં આપણે આ ક્વેરી કેવી રીતે રન કરવાની, કેવી રીતે બનાવવાની તે જ સમજીશું. તો એ શું આવે? ક્વેરી. જ્યારે બહુ લાર્જ ડેટાબેઝ હોય ને એમાં આપણને અમુક શોધવું હોય, સોર્ટિંગ કરવું હોય, ફિલ્ટરિંગ કરવું હોય તો એના માટે શેની જરૂર પડે? ક્વેરી. જો અહીંયા એક એક્ઝામ્પલ છે કે કયા બુકની કેટેગરી પ્રોગ્રામિંગ છે અને કોની પ્રાઇસ 500 થી વધુ છે, તો 2 સવાલ એક સાથે પૂછ્યા તો બહુ બધા ડેટામાંથી આટલો જ એવો ડેટા આવ્યો જે લોકોની કેટેગરી પ્રોગ્રામિંગ છે અને જે લોકોની પ્રાઇસ 500 થી ઉપર છે. તો આ એક ક્વેરી થઈ જાય. આ SQL ક્વેરીનું એક એક્ઝામ્પલ છે જે આગળ આપણે સમજીશું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ, વેર ફિલ્ડનું નામ ઇઝ ઇક્વલ ટુ જે કન્ડિશન આપીએ છીએ તે, એન્ડ કરીને બીજી કન્ડિશન આપીશું તે. ઓકે, તો આ એટલું ડિટેલમાં આપણે આગળ સમજીશું એટલે એને જઈએ. ચોથો આપણો આવશે રિપોર્ટ. ઓબ્વિયસલી હવે આપણે ડેટાબેઝ તો મળી ગયું, પણ હવે એને ફોર્મેટેડ એને પ્રિન્ટ કાઢવું હોય તો એને વ્યવસ્થિત ગોઠવવું પડે ને, તો એને શું કહેવાય? રિપોર્ટ. રિપોર્ટમાં આપણને ઇઝીલી હેડિંગ્સ બધા ખબર પડે, સમરીઝ ખબર પડે, ટોટલ કેટલું થયું, ગણતરી કેટલું થયું, લૂપિંગ કેટલું થયું, માર્કશીટ, બિલ, સ્ટોક, આ બધું એક ટાઈપનો રિપોર્ટ જ કહેવાય. જો અહીંયા એક રિપોર્ટ્સનું એક્ઝામ્પલ છે કે ભાઈ લાઇબ્રેરીનું નામ શું છે, એડ્રેસ શું છે, એના અંદર કઈ કઈ બુક અવેલેબલ છે, બિલ કેટલું થયું, પ્રિન્ટ કેટલી છે, પ્રોગ્રામિંગની બુક કેટલી છે, કોમ્પ્યુટર સાયન્સની બુક કેટલી છે, ટોટલ અમાઉન્ટ કેટલું થયું. ઓકે, રિપોર્ટના બી અલગ અલગ ટાઈપના પ્રકાર હોઈ શકે. ટેબ્યુલર રિપોર્ટ હોઈ શકે, સમરી રિપોર્ટ હોઈ શકે, ગ્રુપ રિપોર્ટ હોઈ શકે, લેબલ હોઈ શકે, ચેટના પ્રમાણે હોઈ શકે. તો રિપોર્ટ આપણા ડેટાને સુંદર અને વ્યવસ્થિત બનાવે છે. રિપોર્ટને આપણે પ્રિન્ટ બી કરી શકીએ. રિપોર્ટ બનાવવા માટે આપણને શેની જરૂર પડે? ક્વેરીની. નોર્મલી રિપોર્ટમાં શું હોય? સમરી હોય, ટોટલ્સ હોય, હેડિંગ્સ હોય, ડેટ હોય, ફૂટર્સ હોય, આ બધું રિપોર્ટ્સમાં હોય. અને છેલ્લું આવે મેક્રો. તો મેક્રો એક કમાન્ડ છે અથવા કમાન્ડનો સમૂહ છે જે ઓટોમેશન કરી આપે જે ટાસ્ક રિપીટેડ થતા હોય. જેવી રીતે મને રોજ ક્વેરી, હવે હર મહિને 25 તારીખે રિપોર્ટ જનરેટ કરવાનો છે તો દર વખતે ક્વેરી નહીં લખવાની, મેક્રો બનાવી દેવાનું. તો મેક્રોથી શું થાય? સમય અને મહેનત બંને બચે અને ભૂલ થવાની શક્યતા બી શું થઈ જાય? ઘટી જાય. એટલે જે કામ વારંવાર કરવું પડતું હોય એને મેક્રોની મદદથી એક જ ક્લિકમાં આખી પ્રક્રિયા બનાવી દો તો એ શું થઈ જાય? મેક્રો. જે રીતે અહીંયા મેં તમને કીધું કે લાઇબ્રેરીને દર વખતે પ્રોગ્રામિંગની બુક કઈ છે એનું સમરી એને પીડીએફમાં કાઢવું, આવું દર વખતે કરવું હોય એવરી મંથ કરે અથવા 15 દિવસમાં, એની પર એક મેક્રો બનાવી દે તો એક જ ક્લિકમાં એના બધું જ કામ થઈ જાય. ઓકે, તો ઇન શોર્ટ 5 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડેટાબેઝના. પહેલું ટેબલ, બીજું ફોર્મ, ત્રીજું ક્વેરી, ચોથું રિપોર્ટ અને પાંચમું મેક્રો. રાઈટ? ચલો, તો બીજા પાર્ટ્સમાં આપણે આટલું જ કવર કરીશું. ત્રીજા પાર્ટમાં આપણે સિમ્પલ ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરીશું એનું સમજીશું. પ્રેક્ટિકલ તો લગભગ બીજા યુનિટથી હશે. તો પહેલા ચેપ્ટરના બીજા પાર્ટમાં આપણે આટલું કવર કર્યું. મળીશું ત્રીજા પાર્ટ્સમાં. તમને કેટલી સમજ પડી આઉટ ઓફ 10 કમેન્ટ કરજો. કંઈ નહીં ખબર પડી હોય તો કમેન્ટ કહેજો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.